દાહોદ શહેરમાં MGVCL દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરી મીટરમાં ચેડા કરાયેલા હોય તેવા 28 જેટલા શંકાસ્પદ મીટર કબજે કરી તેને પરીક્ષણ માટે લેબમાં મોકલવાની તાજવીજ હાથ ધરી। MGVCLના જણાવ્યા મુજબ સબસ્ટેશનથી જેટલો વીજ પુરવઠો સપ્લાય થાય છે તેના પ્રમાણમાં બિલ ઓછું આવે છે, જેથી આર્થિક નુકસાન થાય છે। આવા શંકાસ્પદ ફીડરો પૈકીના ગોધરા રોડ ઉપર આવેલ સાંસીવાડ, દર્પણ રોડ વિસ્તારમાં આવેલ સાંસીવાડ તેમજ કસ્બા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે MGVCLની ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 28 જેટલા શંકાસ્પદ મીટર જણાતા તમામ મીટરોનો કબજો કરી તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે। જેમાં મીટરમાં કોઈ ચેડા કરેલા હશે તો તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે। ભૂતકાળમાં પણ એ પ્રકારના મીટરો મળી આવ્યા હતા, જેમાં મીટરનો નીચેનો ભાગ તોડી અંદરની સર્કિટમાં એક ડાયર સોલ્ડર કરી દેવામાં આવે, જેથી મીટર ચોક્કસ રીતે નથી ચાલતું અને રીડિંગ ઓછું બતાવે છે। આ પ્રકારની ચોરી ઝડપી પાડવા માટે MGVCLએ ઝુંબેશ હાથ ધરી છે। દાહોદ સિટીની અંદર ટોટલ અમારા 11 ફીડરો છે। એની અંદર અમારે 2 થી 3 ફીડરોમાં લોસીસ વધ્યા હતા, જેના લીધે આજે અમે વીજ ચેકિંગ હાથ ધરેલ હતી અને જેની અંદર અમે શંકાસ્પદ 28 મીટરોને સીલ માર્યા હતા અને એ મીટરોને અમે વધારે ચકાસણી અર્થે લેબોરેટરીમાં લઈ જઈશું અને ગ્રાહક પ્રતિનિધિની હાજરીમાં જ એ મીટરને ઓપન કરીશું અને ગ્રાહકને બતાવીશું કે ભાઈ એની અંદર કઈ રીતે એ લોકોએ ચેડા કરેલ છે, જેના લીધે મીટર જે એકચ્યુઅલ રીડિંગ બતાવવું જોઈએ એ એકચ્યુઅલ રીડિંગ નથી બતાવતું, મીટર સ્લો ફરે છે, જેના લીધે ગ્રાહકોને લાઇટ બિલ ઓછું આવે છે। પણ એકચ્યુઅલી એ લોકોનો જે વપરાશ જે છે, ઘરે 2 AC છે, કોકના ત્યાં 1 AC છે અને લાઇટ બિલ બહુ ઓછું આવે છે, એવા મેં રેન્ડમલી કેસીસ જોયા હતા અને એ મેં 3 થી 4 એવા મેં પર્સનલી કેસ અગાઉ પણ એક અઠવાડિયા પહેલા પણ મેં જોઈ લીધા હતા અને આજે મેં એના માટે જ ડ્રાઈવ રાખી હતી અને ટોટલ 28 મીટર મેં સીલ કર્યા હતા અને હવે એ મીટરો અમે વધુ તપાસણી અર્થે લેબોરેટરીમાં ગ્રાહક પ્રતિનિધિની હાજરીમાં ખોલીશું અને એની અંદર ગ્રાહકને બતાવીશું કે ભાઈ તમે કઈ રીતના આની અંદર ચેડા કરેલ છે, જેના લીધે મીટર સ્લો ફરે છે। આ લોકો મીટરની નીચેથી બ્લોક ઓપન કરીને કાં તો બેક સાઈડમાં મીટરના બેક સાઈડમાં કાણું પાડીને એને હોલ કરીને એના જે સિટી કોઇલ છે, જે સિટીના વાયરો છે એની અંદર એ લોકો રેઝિસ્ટન્સ મૂકી દે છે, એટલે જે રીડિંગ આવવું જોઈએ મીટરની અંદર, જે એમ્પિયર આવવું જોઈએ, જે યુનિટ આવવા જોઈએ એ યુનિટ આવતા નથી। મેં એવા ઘણા બધા કેસીસ જોયા જેની અંદર લોકોને ત્યાં 2 AC હતા, 1 AC હતા અને એમનું લાઇટ બિલ 616 રૂપિયા, 800 રૂપિયા, એના યુનિટ 91 યુનિટ, 92 યુનિટ એવા આવતા હતા। એટલે એ બધા મીટરો અમે શંકાસ્પદના આધારે સીલ કરેલા છે અને વધુ તપાસણી અર્થે લેબમાં એને ઓપન કરીશું અને ગ્રાહકની હાજરીમાં જ કરીશું।